નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ સિનિયર સિટીઝન યોજના વિશે, જે પોસ્ટ ઓફિસનું ઊંચામાં ઊંચું વ્યાજદર આપતી યોજના છે. તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. હું આવી નવી માહિતી લાવતો રહું છું તમારા માટે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, જો તમારી ઉંમરે 60 વર્ષથી વધુ છે અથવા તમે 55 થી 60 વર્ષની અંદર વીઆરએસ લઈ અને અર્લી રિટાયરમેન્ટ લીધું છે, તો આ યોજના તમારા માટે છે. મિત્રો, રિટાયરમેન્ટ પછી આપણે ખર્ચ ચલાવવા માટે એક સેવિંગની જરૂરિયાત હોય છે. તો મિત્રો, આ યોજના છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સ્કીમ, જેમાં આપણે લમસમ રકમ રોકી અને એક પેન્શન જેવું આપણને મેળવી શકીએ છીએ. જેમાં મિત્રો આપણને પોસ્ટ ઓફિસની અન્ય યોજનાઓ કરતાં વધારે વ્યાજદર મળે છે. અહીં આપણે રિટાયરમેન્ટમાં મળેલા જે રૂપિયા હોય એ રોકાણ કરીને દર મહિને રેગ્યુલર આવક મેળવી શકીએ છીએ. તો મિત્રો, હવે આ એકાઉન્ટમાં આપણે કેટલું રોકાણ કરી શકીએ છીએ? તો મિત્રો, 1000 રૂપિયાનું મિનિમમ રોકાણ આપણે કરી શકીએ છીએ અને મેક્સિમમ આપણે 30 લાખ સુધી આમાં રોકાણ કરી શકીએ સિંગલ એકાઉન્ટમાં. હવે મિત્રો, એ તમને જણાવ્યું હતું કે આમાં ખાતું કોણ ખોલાવી શકે. તો ભારતના દરેક નાગરિક જેની ઉંમર 60 વર્ષથી વધારે હોય એવા કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. જો તમે 55 થી 60 વર્ષની ઉંમરમાં વીઆરએસ હેઠળ રિટાયરમેન્ટ લીધું હોય તો તમે પણ રિટાયરમેન્ટ લીધાના 1 મહિનાની અંદર આ ખાતું ખોલાવી શકો છો. ડિફેન્સ સર્વિસથી રિટાયર કર્મચારી 50 વર્ષની ઉંમરમાં પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તમે જીવનસાથીની સાથે પણ આ ખાતું ખોલાવી શકો છો, એટલે કે જોઈન્ટ એકાઉન્ટ પણ આપણે ખોલાવી શકીએ છીએ. હવે મિત્રો, હું તમને એ જણાવું કે આપણે ખાતું કઈ રીતના ખોલાવશું. તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં SCSS ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવવા પડશે. તમે મહત્તમ 30 લાખ સુધી જમા કરાવી શકો છો. મિત્રો, 1000ની મલ્ટિપલમાં તમે જમા કરાવી શકાય છે. દાખલા તરીકે 2 લાખ, 5 લાખ, 10 લાખ એવી રીતના તમે કોઈ પણ રકમ જમા કરાવી શકો છો, મેક્સિમમ 30 લાખ સુધી. વિડીયો પૂરો જોજો એટલે હું તમને એ પણ જણાવીશ કે આપણે ખાતું ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને શું તમને એમાં રિટર્ન મળશે. તો વિડીયો પૂરો જોજો. અને મિત્રો, હજી સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી માહિતી હું લેતો રહું છું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો, હવે હું તમને જણાવીશ કે આપણને આમાં રિટર્ન કઈ રીતના મળશે અને શું આપણને રિટર્ન મળશે. તો મિત્રો, આ યોજનામાં તમને વાર્ષિક 8.2% વ્યાજદર મળવાપાત્ર છે, જે હાલના વ્યાજદર છે. જો કોઈ વ્યક્તિ 30 લાખ રૂપિયા જમા કરાવે છે તો તેને વાર્ષિક 2.46 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવશે, જેનું મંથલી વ્યાજદર આપણે જોઈએ તો 20,000 જેવું થાય છે. મિત્રો, આનું વ્યાજ તમને દર 3 મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે. ટોટલ આપણે મિત્રો જ્યારે તમે એકાઉન્ટ ખોલાવશો ત્યારે તમારે 2 એકાઉન્ટ ખોલાવવાના થશે. એક આપણે સિનિયર સિટીઝનનું એકાઉન્ટ ખુલશે, એની એક પાસબુક તમને મળશે, અને બીજું એક સાદું સેવિંગ એકાઉન્ટ તમારે ખોલાવવાનું રહેશે. જો પહેલેથી જ સેવિંગ એકાઉન્ટ હોય તમારું પોસ્ટ ઓફિસમાં તો તમારે ખોલાવવાની જરૂર નથી. તમે એ એકાઉન્ટનો નંબર પણ આપી શકો છો. હવે જે સેવિંગ એકાઉન્ટમાં તમારે દર 3 મહિને આ જે લમસમ રકમ તમે સિનિયર સિટીઝનમાં મેકો છો એનું વ્યાજદર તમને મળતું રહેશે. દર 3 મહિને તમારું એકાઉન્ટમાં આ વ્યાજદર જમા થઈ જશે. મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એ વૃદ્ધો માટે એક સારો વિકલ્પ છે. તેનાથી મિત્રો રિટાયરમેન્ટ બાદ નિયમિત આવક મળતી રહેશે, એટલે પેન્શન જેવું ચાલુ થઈ જાય છે. આ યોજના વૃદ્ધોને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે, જેનાથી તેઓ જીવનનો આનંદ લઈ શકે છે. તો મિત્રો, હવે હું તમને જણાવીશ કે આપણે ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂર પડશે. તો મિત્રો, જેના નામનું એકાઉન્ટ આપણે ખોલાવવાનું છે એનું મિત્રો તમારે એક આધાર કાર્ડની ઝેરોક્સની જરૂર પડશે, ત્યારબાદ એનું એક પાન કાર્ડની ઝેરોક્સની જરૂર પડશે, ત્યારબાદ 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોશે. આ મિત્રો સિનિયર સિટીઝન એકાઉન્ટ ખોલાવવા માટેના એટલા ડોક્યુમેન્ટ તમારે જોશે. હવે મિત્રો, તમારે જેટલા રૂપિયા તમારે મેકવાના છે એનો એક ચેક તમારે આપવાનો રહેશે. જો તમારે વધારે રકમ મેકવાની હોય, દાખલા તરીકે 15 લાખ જેવી રકમ મેકવાની હોય, તો 2 ચેક આપવાના થશે, એક 7 લાખનો ને 8 લાખનો. એવી રીતના તમે ખાતું ખોલાવી શકો છો. બીજું એક સાદું ખાતું જો તમારે ખોલાવવાનું હોય સેવિંગ એકાઉન્ટ, તો એના પણ આ સેમ જ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. મિત્રો, તો આવી રીતના આપણે સિનિયર સિટીઝન યોજનાનો લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.